કપિલવસ્તુ રાજ્યમાં શાક્યવંશી રાજા જયસેન રાજ કરતા હતા. શાક્યવંશી રાજા જયસેનની પુત્રી સુલક્ષણાને યશોધરા પ્રથમના નામથી પણ ઓળખવામાં આવે છે. યશોધરા પ્રથમના લગ્ન માટે જ્યારે સ્વયંવર રચવામાં આવ્યો ત્યારે આ સ્વયંવરમાં બુદ્ધિ અને ચાતુર્યભરી 3 શરતો રાખવામાં આવી હતી. આ 3 શરતો આ મુજબ હતી. પહેલી, રંગ, દેખાવ અને વજનમાં એક સરખા જ દેખાતા 2 હીરા અને જોઈને જ અસલી હીરો ઓળખી બતાવો. શરત બીજી, તળાવના પાણીમાં રહેલી હોડીને તળાવના પાણીમાં પડ્યા વગર અને હોડીને અડક્યા વગર કિનારા ઉપર લાવવી. શરત ત્રીજી, કાગળોની 2 બંધ વાળેલી ચિઠ્ઠી જેમાં એકમાં હા અને એકમાં ના લખ્યું છે. પહેલી 2 શરતો પૂરી કરનાર રાજા કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડે અને તેમાં જો હા લખ્યું હોય તો રાજકુમારી સાથે લગ્ન થાય અને ના લખ્યું હોય તો તે રાજાને અપમાનિત કરી રાજ્યમાંથી બહાર કાઢી દેવામાં આવે. સ્વયંવરમાં આવેલ એક પણ રાજા આવી બુદ્ધિ અને ચાતુર્યભરી શરતોનો ઉકેલ આપી શક્યા નહોતા. સ્વયંવરમાં પધારેલ કોળી રાજા અંજને પહેલી શરતમાં 2 હીરા પાણીમાં નાખીને જે નકલી હીરો હતો તે પાણીમાં ઓગળી ગયો અને અસલી હીરો રાજકૌરવીને આપ્યો. બીજી શરતમાં કોળી રાજા અંજન તળાવના કિનારે બેસી પાણીને હલાવવા લાગ્યા. તેનાથી તે તરંગો ઉત્પન્ન થયા. તેની મદદથી હોડી કિનારા પર લાવ્યા. ત્રીજી શરતમાં કોળી રાજા અંજને એક ચિઠ્ઠી ઉપાડી ને તેને ખોલ્યા વગર જ ખિસ્સામાં મૂકી દીધી અને બીજી ચિઠ્ઠી રાજકુમારીને જોડે ખોલાવી હાજર જનતાને બતાવી. આ યુક્તિમાં કોળી રાજા અંજનની બુદ્ધિ ચાતુર્યતાથી એ હતી કે જો રાજકુમારીએ જનતાને બતાવેલી ચિઠ્ઠીમાં ના લખી હોય તો પોતાના ખિસ્સામાં રહેલી ચિઠ્ઠી ખોલીને હા લખેલું બતાવી શરત જીતી જાય, અથવા રાજકુમારીએ જનતાને બતાવેલી ચિઠ્ઠીમાં હા લખેલું હોય તો પોતે ના લખેલી ચિઠ્ઠી ખોલી જ નથી તેવું કહીને પણ શરત જીતી ગયા જ કહેવાય તેવું સાબિત કરી શકાય. આમ બુદ્ધિ અને ચાતુર્યથી આ 3 શરતો જીતીને કોળી રાજા અંજને શાક્ય રાજા અને જયસેનની સુપુત્રી સુલક્ષણા યશોધરા પ્રથમ સાથે લગ્ન કર્યા હતા. કોળી રાજા અંજનના સમયમાં પંચાંગની ગણતરી માટે કોળાજ સંવત અમલમાં હતો. કોળાજ સંવતની ખગોળીય ગણતરીમાં હોશિયાર હતા. કોળાજ સંવત 1841માં કોળી રાજ અંજને મહર્ષિ કાલ અસિત દેવલના કહેવાથી એ સમયના ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રીઓનું મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કોળાજ સંવતની સમય ગણના કરવામાં આવી. કોળાજ સંવતની શરૂઆત ફાગણ મહિનાની પૂનમની થતી હોવાથી તેમાં ભૂલ આવે છે તેવું આ સંમેલનમાં નક્કી થયું. પંચાંગની સાચી ગણતરી માટે ચૈત્ર માસની સુદ પક્ષની એકમ તિથિથી સંવતની શરૂઆત કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો અને તેનો અમલ કોળાજ સંવત 1847થી કરવામાં આવ્યો. સંવતમાં સુધારો કરવાનો વિચાર અને તેના સંબંધી અન્ય બધી જ વ્યવસ્થા કોળી રાજા અંજને કરી હોવાથી નવા શરૂ થયેલ સંવતને અંજન સંવત નામ આપવામાં આવ્યું. એટલે કે આપણા કોળી સમાજના પૂર્વજ રાજાના નામથી સંવત શરૂ થયો એ જ આપણા કોળી સમાજ માટે ગૌરવ કરવા જેવો આપણો રાજકીય સુવર્ણ યુગ હતો. નેપાળ અને બર્માના ઘણા જ પ્રદેશોમાં આજે પણ અંજન સંવત મુજબ નવા વર્ષની શરૂઆત થાય છે. આપણે હાલ વિક્રમ સંવત મુજબ નવા વર્ષની શરૂઆત કરીએ છીએ. કોળી સમાજની આ પૌરાણિક સત્ય કથા મુજબ સંવતની ગણતરી કરતા એવું તારણ નીકળે છે કે આજ રોજથી 2642 વર્ષો પહેલા અને ઈસવીસન શરૂ થયાના 630 વર્ષ પૂર્વ ભારત વર્ષ દેશમાં કોળી સમાજના રાજકીય સુવર્ણ યુગના રાજા અંજનનો જન્મ થયો હતો. રાજા અંજનના રાજકીય સુવર્ણ યુગમાં ભારત વર્ષ દેશના હિમાલય પર્વતમાળાનો ઉત્તર પ્રાંત કોળી પ્રાંત કહેવાતો હતો. આ કોળી પ્રાંતમાં ખેતીલાયક જમીન સિવાયના વન્ય વિસ્તારમાં કોળના પુષ્કળ વૃક્ષો હતા. કોળ વૃક્ષોને ગુજરાતીમાં કોઠું અને સંસ્કૃતિમાં બદરી કહેવાય છે.
બદ્રીના વૃક્ષના વન એટલે કે બદ્રી વન કોળી રાજાના અધિકારમાં હતા. કહેવાય છે કે આ વિસ્તારમાં સ્વયં વિષ્ણુ ભગવાન કોલનાથના નામે રહેતા હતા. કોળી સમાજના પતનના વર્ષો બાદ બદ્રીના વનમાં ભગવાન કોલનાથ પણ આર્ય રાજાઓની સત્તા અને ષડયંત્રના શિકાર બન્યા હતા. કોળી સમાજના કોલનાથને આજે આપણે ભગવાન બદ્રીનાથ તરીકે ઓળખીએ છીએ અને પૂજન કરીએ છીએ. મહારાજા અંજનને કોલ વનના લોકો સમ્રાટ કોલ કહેતા હતા. સમ્રાટ કોલનો રાજ્ય વિસ્તાર ખૂબ વધી જતા ઉત્તર પ્રાંતમાં નવું નગર વસાવી ત્યાંથી રાજાનો કારભાર ચલાવતા હતા. સમ્રાટ કોલ દ્વારા બનાવેલ આ નગરને આજે આપણે કોલ્હાપુર તરીકે ઓળખીએ છીએ. કોળી રાજા અંજનને સુપ્રબુદ્ધ અને દંડપાણી, જેનું બીજું નામ પુંડરીક હતું, આ નામના 2 પુત્રો થયા. મહામાયા અને મહાપ્રજાપતિ ગૌતમી નામની 2 પુત્રીઓ હતી. રાજા અંજનની બંને પુત્રીઓ મહામાયા અને મહાપ્રજાપતિ ગૌતમીના લગ્ન કપિલ વસ્તુના શાક્યવંશી રાજા સુધોધનના સાથે થયા હતા. તે સમયે મામા ફોઈ જેવા સગપણમાં અંદરોઅંદર લગ્ન થઈ જતા હતા. તો મિત્રો, કોળી સમાજના આવા જ ઇતિહાસો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરો. જય કોળી સમાજ.